દીકરા, મારી તબિયત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરાવવું પડશે. શામલાલજીની વાત હજુ પૂરી નહોતી થઈ કે તેમનો દીકરો રોહિત ગુસ્સામાં બોલ્યો, પપ્પા, હું હમણાં બીજી છું. હું આવી શકું નથી. ઓફિસમાં ખૂબ કામ છે. એટલું કોઈને તેણે ફોન કાપી દીધો. શામલાલજી કંઈક ક્ષણો સુધી ફોન તરત જોતા રહ્યા. દિલ ઉપર જાણે કોઈને ભારે પથ્થર મૂકી દીધો હોય. તેમને લાગ્યું કે કદાચ ઓફિસમાં હશે એટલે જલ્દી ફોન કાપી દીધો. તેઓ પોતાના જ દિલાસો આપતા રહ્યા. સાંજે તો જરૂર વાત કરશે. થાન થતા થયા. શામલાલજીની પત્ની સુમિત્રાજી આશાભરી નજરે પતિ તરફ જોવા લાગ્યા. જે દીકરાને ફોન કરો, હવે તો જરૂર વાત કરશે. શામલાલજીએ ફરી ફોન મિલાવ્યો તો દીકરાએ ઉપાડતા જ કહ્યું, હા પપ્પા, હવે શું થયું? દીકરા, ડૉક્ટરે 4-5 દિવસમાં ઓપરેશન કરવાનું કહ્યું છે. હું અને બહુ જઈ જા, તારી આ મમ્મી એકલી નહીં સંભાળી શકે. પણ દીકરો જવાબમાં સાંભળે શામલાલજીની રૂહ કાપી ગઈ. પપ્પા, મેં કહ્યું ને હું નહીં આવી શકું, અને મારી પત્ની પણ નહીં આવે. બાળકોનું ભણતર છે, રજા નથી મળતી. તમારી પાસે પેન્શન છે, કોઈને પૈસા આપી દેજો, જે કામકામ કરી લેશે. અને હા, જરૂર હોય તો દીદીને ફોન કરી લેજો, તે આવી જશે. આ સાંભળીને શામલાલજીની આંખો ભરાઈ આવી. તેઓ વિચારતા રહ્યા કે જે દીકરા તેમણે દરેક સુખ આપ્યું છે તે આજે બીજાને ભરોસે છોડી રહ્યા છે. સુમિત્રાજીએ જ્યારે આ સાંભળ્યું કે દીકરો આવવાનું મના કરી રહ્યો છે તો તેમનું દિલ પણ તૂટી ગયું. તેમણે ગુસ્સામાં કહ્યું, ફોન મને આપો, હું હમણાં તેની સાથે વાત કરું છું. તેણે કેવી રીતે મના કરી દીધું? શું માતા પિતાની કોઈ કિંમત નથી? પણ શામલાલજીએ તેમનો હાથ પકડી લીધો. ના સુમિત્રા, જે દિલથી નથી આવતું તેને કહેવું શું કરવું? જબરજસ્તી બોલાવવામાં કોઈ ફાયદો નથી. બંને વૃદ્ધ દંપતી બેસીને રડવા લાગ્યા. જીવનમાં પહેલી વાર તેમને લાગ્યું કે તેમનો પોતાનો દીકરો તેમનાથી દૂર થઈ ગયો છે. માતા પિતા બંને શાંત બેસી ગયા, જાણે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હોય. શામલાલજીના દિલમાં પોતાના દીકરા માટે ખૂબ પ્રેમ હતો, પણ આ પ્રેમમાં આજે એક એવી ઉભમ સમાઈ ગઈ હતી જે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. તેમ છતાં તેના પિતા એક આશા હતી કે કદાચ કાલે વાત સમજશે અને દીકરાનું મન બદલાઈ જશે. પણ બીમારની રાહ જોતી નથી. ડૉક્ટરે કહ્યું હતું કે 4-5 દિવસમાં ઓપરેશન જરૂરી છે, નહીંતર હાલાત બગડી જશે. સુમિત્રાજીએ રાતભરમાં જાગતા રહ્યા. તેમના પતિ તરફ જોતા રહ્યા અને મનમાં રડતા રહ્યા. તેમણે ધીમે અવાજે કહ્યું, જોજી, દીકરો તો નહીં આવે, પણ હવે તમારા ઓપરેશન માટે કોઈ તો જોઈએ ને. શામલાલજી પણ જાણતા હતા કે આ સાચું છે. તેમના મનમાં દીકરા રવિનાનો ચહેરો ઉભરી આવ્યો. પણ પિતા હોવાના નાતે તેના જીવનમાં બોજી નહોતા બનવા માંગતા. તેમણે ભારે મને કહ્યું, દીકરીને કેમ તકલીફ આપીએ? તેના પણ બાળકો છે, ઘર છે અને જવાબદારીઓ પણ છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સુમિત્રાજીએ જવાબ આપ્યો, દીકરી ક્યારેય બોજો નથી માનતી જી. દીકરાને આપણે પાળી પોસી છે. આજે આપણી જરૂરિયાતમાં પાછી નહીં હટે. આખરે મજબૂતી આગળ લાગણીઓ છુપાવી ગઈ. શામલાલજીએ પોતાની દીકરીને ફોન કરવો જ પડ્યો. કોલ જમાઈ સુમિતે ઉપાડ્યો. અવાજમાં આદર અને સ્વભાવમાં નમ્રતા હતી. શામલાલજીએ કાંપતા અવાજે કહ્યું, દીકરા, મારી તબિયત ખૂબ ખરાબ છે. ઓપરેશન થશે. શું તું રવિનાને મોકલી શકીશ? સુમિતે એક ક્ષણ પણ વિચાર્યા વગર કહ્યું, બાપુજી, આ કોઈ પૂછવાની વાત છે? રવિના તો કાલે સવારે પહોંચી જશે, અને જો જરૂર પડી તો હું પણ રજા લઈને આવી જઈશ. આ સાંભળીને શામલાલજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે વિશ્વાસ તો હતો કે દીકરો આવશે, પણ જમાઈને આટલી ચિંતા. તેના દિલને છુપાવી કઈ કહેવત છે કે સાચો જમાઈ એ જ હોય છે જે દીકરી કરતાં વધુ તેના માતા પિતાનો આદર કરે છે. શામલાલજીએ તે રોકતા કહ્યું, ના દીકરા, તું ના આવો. તારી નોકરી છે અને બાળકોનું ભણતર છે. રવિના આવી જશે એ જ પૂરતું છે. બીજા દિવસે સવાર થતાં જ રવિના બસ પકડીને ગામ પહોંચી ગઈ. પહેલી જ નજરે તેણે પોતાના પિતાને કમજોર, થાકેલા અને તૂટેલા જોયા તો તેની આંખો ભરાઈ આવી. તે ઝડપથી તેની પાસે બેસીને હાથ પકડીને બોલી, પપ્પા, હું આવી ગઈ છું. હવે ચિંતા ન કરો. તમારું સારવાર હું કરાવીશ. સુમિત્રાજીએ દીકરાને જીદ પોતાની રોકી ન શક્યા. તેમણે તે છાતી વળગાડીને લીધી અને લાગણીઓની બાંધ તૂટી ગયો. રવિનાએ ઘરને કાળજીપૂર્વક સંભાળી લીધું. દવાખાનું, સફાઈ બધું પોતે જ કરવા લાગી. તે ન થાકી હતી કે ન ફરિયાદ કરી હતી. બીજી તરફ રોહિતે કોઈ ફરક ન પડ્યો.
તે પોતાની ઓફિસમાં મોબાઈલ અને મિત્રોના વ્યસ્ત હતો. તેણે એકવાર પણ ફોન ન કર્યો અને ન પૂછ્યું કે માતા પિતાનું ઓપરેશન ક્યારે છે. રોહિતની પત્ની શિવાની પોતાના પતિના માતા પિતા પ્રત્યે વર્તન જોઈને અંદરથી તૂટવા લાગી હતી. તેણે લાગતું હતું કે ભગવાને તેની ખોટી જગ્યાએ લગ્ન કરાવી દીધા છે. દોસ્તો, તે મનમાં જ કહેતી કે પોતાના માતા પિતાનો ન થયો તે બીજાનો શું થશે. કહેવત છે કે ઘરમાં સેવા નથી ત્યાં સુખ નથી રહેતું, અને સાચે જ રોહિતના ઘરમાં મનની શાંતિ ખતમ થવા લાગી હતી. બીજી તરફ શામલાલજીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું હતું. ધીમે ધીમે દીકરીની સેવાથી શામલાલજીની તબિયત સુધરવા લાગી હતી. પણ દીકરો રોહિત પિતાની દુનિયામાં ખોવાયેલો હતો. માતા પિતાની હાલત તેને ખબર પણ ન હતી, કારણ કે તેને જાણવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. સુમિત્રાજી જોતા રહ્યા કે સમયે બે સંબંધો સાચા છે, ચહેરો બતાવી રહ્યો છે. એક તરફ દીકરીના જમાઈ જે દરેક મુશ્કેલીમાં ઊભા હતા, અને બીજી તરફ તેમનો દીકરો જે માત્ર બહાના બનાવી રહ્યો હતો. જીવનનું ગહન સત્ય એ છે જે સંબંધો લોહીથી નથી તે વર્તનથી જીવંત રહે છે. અને રવિના પોતાના માતા પિતાની સેવામાં લાગી રહી અને કેટલાક દિવસોમાં ઓપરેશન પણ સફળ થઈ ગયું. બીજી તરફ શહેરમાં બેઠેલા રોહિત આ વાતની કોઈ ચિંતા ન હતી. તેને માતા પિતાની કઈ હાલતમાં છે, પણ તેની પત્ની શિવાની દિલથી ખૂબ સાફ હતી. બહુ મહેસૂસ કરી રહી હતી કે શિવાની દરરોજ વિચારતી કે જો મારા પપ્પાની તબિયત ખરાબ થાય અને હું આવી જ વાતો કરું તો શું રોહિત મને માફ કરી દેશે. તેણે પોતાના સાસુ સસરા સાથે ખૂબ જોડાણ કર્યું. તેણે પોતાના સાચા માતા પિતા જેવા માનતી હતી. તેમણે તેની સામે રોહિતનું આ ઉદાસીભર્યું વર્તન શિવાનીના દિલમાં તીર જેમ ચીવર્યું હતું. તે ઈચ્છતી તો સીધી પોતાના પતિને સમજાવી શકતી હતી, પણ તેને ખબર હતી કે રોહિત જેવો લોકોથી વાતોમાં નથી આવતો અને નથી અનુભવી શીખે છે. તે શાંત પણ રહી અંદર એક તોફાન ચાલી રહ્યું હતું, અને જ્યારે પણ માણસ અંદરનો દુઃખ વધી જાય છે તો રસ્તો શોધી લે છે. શિવાનીએ પણ એવું જ કર્યું. રાત્રે તેણે વિચાર્યું કે જો હું મારા સાસુ સસરાની દીકરી જેવી જવાબદારી નહીં બનાવું તો કાલે મારા બાળકો મનેથી શું શીખશે. કે બાળકો તો એ જ શીખે છે જે માતા પિતા કરે છે, અને તે નહોતી ઈચ્છતી કે તેના બાળકો પણ કાલે પોતાના માતા પિતાને અવગણે. આ વિચારે કે તેના મનને હલાવી નાખ્યું. બીજા દિવસે તેણે પોતાના મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે સહી સુનાવી કે કેવી રીતે રોહિત માતા પિતાની બીમારીને હલકે લીધી છે, કેવી રીતે તેણે વહુને મોકલવાનું પણ મના કરી દીધું, કેવી રીતે તે પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યો છે. ત્યારે તેની મમ્મીએ કહ્યું, દીકરી, તું ઈચ્છે તો હું જમાઈની વાત કરું છું. પણ શિવાનીએ દ્રઢતાથી કહ્યું, ના મમ્મી, તેને અન્યાયની કિંમત સમજાવવી પડશે. તેણે માતા પિતાનો સુખ દુઃખ અનુભવ કરવો પડશે. મમ્મી આશ્ચર્ય થઈ ગઈ. કેવી રીતે દીકરી? તો શિવાની બોલી, મમ્મી, તમે રોહિતને ફોન કરો અને કહેજો કે મારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે અને મને માયરે આવવાનું જ પડશે. પણ કેમ દીકરી? તારા પપ્પાનું બિલકુલ બરાબર છે. શિવાનીએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, મમ્મી, રોહિતે પોતાના પિતાની બીમારીમાં પોતાના દીકરાનો ન માન્યો, તો હવે હું તેને બતાવવા માંગુ છું કે દીકરીનું ફરજ શું હોય છે. જો દીકરી પોતાના માતા પિતાની સંભાળ લઈ શકે છે તો દીકરો કેમ નહીં લઈ શકે? કારણ કે અન્યાયનો જવાબ અન્યાય નહીં, અનુભવ આપે છે. શિવાની ઈચ્છતી તો રોહિત પોતાની ભૂલ સમજે છે. તો બીજા દિવસે સવારે શિવાનીએ મમ્મીને પોતાના જમાઈ રોહિતને ફોન કર્યો અને બોલ્યો, દીકરા, તમારા સસરાજીની તબિયત ઠીક નથી, તો શિવાનીએ મોકલી દેજો. તો રોહિત બોલ્યો, પણ મમ્મી, શિવાની કેમ? તમારો તો દીકરો છે, તેને બોલાવી લેજો. એટલું સાંભળતા જ શિવાનીએ ફોન પોતાના હાથમાં લઈ લીધો અને બોલી, કેમ રોહિત, જ્યારે તારા પિતા બીમાર હતા ત્યારે તે પણ એવું જ કહ્યું હતું કે દીદીને બોલાવી લેજો, અને આજે મને પણ મારા માતા પિતા પાસે જવું છે. આ સાંભળીને રોહિત હેબતાઈ ગયો. શિવાનીએ તરત જ સામાન પેક કર્યો. તેની પરવાનગી વગર પોતાના માયકે ચાલી નીકળી ગઈ. ઘરમાં હવે રોહિત એકલો રહી ગયો. તેના જીવનમાં જાણે તોફાન આવી ગયું હોય. જે ઘરમાં પહેલા હસવું ગુંજ્યું હતું તે હવે સન્નાટો ફેલાઈ ગયો હતો. પહેલા જે કામ શિવાની સરળતાથી કરી બેતી તે હવે રોહિત માટે પર્વત બની ગયા હતા. સવારે ઉઠીને બાળકોને શાળાએ મૂકવા, ખાવું બનાવવું, કપડાં ધોવા અને ઓફિસ જવું, પાછા આવીને રાતનું ખાવું બનાવવું, દરેક કામ રોહિતને થકાવી દેતું હતું.
તેને પહેલી વાર અહેસાસ થયો કે ઘર ચલાવવું સરળ નથી અને માતા પિતાની સેવા તો તે કરતા મુશ્કેલ છે. શરૂઆતમાં દિવસો વીત્યા અને રોહિતે વિચાર્યું કે શિવાની જલ્દી પાછી આવી જશે. પણ જ્યારે અઠવાડિયું નીકળી ગયું અને મહિના બદલાયું તો મહેસૂસ થવા લાગ્યું કે તેઓ આ જવાબદારીનો બોજો એકલો ઉપાડી નહીં શકે. બાળકો પણ અવારનવાર પૂછતા રહે છે કે પપ્પા મમ્મી ક્યારે આવશે. રોહિત પાસે કોઈ જવાબ ન હતો. તે બસ શાંત રહી જતો અને આંખો ભીની થઈ જતી. હવે મનમાં પાછળનો ભાગ ભૂબૂકવા લાગ્યો. યાદ કરતા જ્યારે તેના પિતા બહેનને બોલાવી લેજો, હવે એ શબ્દ રોહિતના કાનમાં ગુંજતા હતા અને તેને ઊંઘ પણ નહોતી આવતી. તેને સમજાતું ન હતું કે પિતાની પીડા સહન કરવી હશે. તેને અહેસાસ થયો કે પિતાની બાળકોને મોટા કર્યા, શાળાએ મોકલ્યા, ખર્ચા ઉપાડ્યા અને રાત પર જાગીને પાલન પોષણ કર્યું. તે પિતા માટે તેને એક દિવસ પણ નહોતો. હવે પોતાની પત્ની એક એક શબ્દ યાદ કરવા લાગ્યા. જ્યારે પોતાના માતા પિતા પાસે જવું હતું ત્યારે તે દીદી તરફ આંગળી સીધી હતી. અને આજે હું એ જ કરી રહ્યો છું જેથી તું શીખી શકે. રોહિતે પહેલી વાર સમજાયું કે શિવાની તેને દુઃખી નથી પહોંચાડી રહી, પરંતુ તેને સાચો રસ્તો બતાવી રહી છે. તે ક્ષણે તેણે લાગ્યું કે હવે શાંત રહેવાથી કંઈ નહીં થાય. તેને આગળ વધીને ભૂલ સ્વીકારવી જ પડશે. એટલે કહે છે કે ભૂલ કરવી માનવ સ્વભાવ છે, પણ ભૂલ સુધારવી એ ધર્મ છે. બીજા દિવસે રોહિતે નક્કી કરી લીધું કે તે માતા પિતા પાસે માફી માંગવા પોતે જ કરશે. હવે તે વધુ રાહ ન જોતો. તેને બાળકોને તૈયાર કર્યા અને કારમાં બેસાડીને સીધા ગામ તરફ નીકળી પડ્યા. રસ્તા ઉપર તેમની કાર છોડી રહી હતી, પણ દિલ વારંવાર વિચારીને કાંપી રહ્યું હતું કે મમ્મી પપ્પા તેને જોઈને શું કહેશે, શું તેને માફ કરી દેશે. આ ડર તેને વધુ પરેશાન કરી રહ્યો હતો. ગામ પહોંચીને પરિચિત રસ્તા પણ અજાણ્યા લાગવા લાગ્યા હતા. ગામની ગલીઓમાં પ્રવેશ કરતા જ તેને એ ઘર દેખાયું જ્યાં તેને બાળપણ વિતાવ્યું હતું. આજે જે ઘર તેને અપરાધી જેવું લાગી રહ્યું હતું. હાથ કાંપી રહ્યા હતા, દિલ ધડકી રહ્યું હતું, આંખો ભરાઈ રહી હતી. જેમ તેમ કરીને તેણે દરવાજો ખટખટાવ્યો. અંદરથી સુમિત્રાજીનો અવાજ આવ્યો. કોણ છે? તો રોહિતે ધીમા અવાજે કહ્યું, મમ્મી હું છું. સુમિત્રાજીએ જ્યારે દરવાજો ખોલ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે રોહિત વગર કહે અચાનક આવી રીતે આવી જશે. તેણે આશ્ચર્યથી કહ્યું, અરે દીકરા, તમે બધા ઠીક તો છો ને? રોહિત કંઈ બોલી ન શક્યો. બસ મમ્મીના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, ખૂબ મોટી ભૂલ. સુમિત્રાજી ઘૂંટણીએ બેસી ગયા અને તેને છાતીએ વળગાડી લીધો. માનું દિલ હંમેશા પીગળી જ જાય છે. ભલે દીકરો હજાર ભૂલ કરે, પણ તેમનું રડવું કહ્યું, દીકરા ઉઠ, કોઈ વાત નહીં, તું આવી ગયો, બસ એ જ પૂરતું છે. હવે રોહિતને એ ઓરડામાં જવું હતું. તેના પિતા આરામ કરી રહ્યા હતા. તેને ડરતા ડરતા દરવાજો ખોલ્યો. પિતા ખાટલા ઉપર સૂતા હતા. રોહિતને જોતા જ તેમના ચહેરા ઉપર આશ્ચર્ય અને ખુશીની રેખાઓ એકસાથે ઉભરી આવી. શામલાલજી બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અરે દીકરા, તું કેવી રીતે આવી ગયો? રોહિત તેમની પાસે ઘૂંટણીએ બેસી પિતાની હાથ પકડી લીધો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, મારા કારણે તમને દુઃખ મળ્યું છે, તેના માટે માફ કરી દેજો. હું ખૂબ ખરાબ દીકરો સાબિત થયો હતો. શામલાલજીની આંખો ભરાઈ આવી. તેમણે દીકરાના માથે હાથ મૂકતા કહ્યું, દીકરા, કોઈ વાત નથી. જીવનમાં દરેક વ્યક્તિ ભૂલ કરે છે અને પોતાની ભૂલ માની લે એ સાચો માણસ છે. તો મિત્રો, પિતાનું દિલ પર્વત જેવું કઠોર લાગે છે, પણ અંદરથી મીણ જેવું નરમ હોય છે. અને આ ક્ષણે આ વાત સાચી સાબિત થઈ ગઈ હતી. હવે વારો હતો બેન રવિના પાસે માફી માંગવાનો. રોહિત મનમાં જાણતો હતો કે માતા પિતાની સેવા તો રવિનાએ જ કરવી હતી. તેણે પણ આભાર અને માફી બંનેની જરૂર હતી. તો સીધો રવિનાના ઘરે પહોંચ્યો. રવિના દરવાજો ખોલતા જ આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાઈ, તમે રોહિત મને હાથ જોડી દીધા અને બહેન મને માફ કરી દે. મેં તારા માતા પિતાની સેવા કરી અને હું પોતે જ ફરજથી ભાગી ગયો હતો. રવિનાની આંખો ભરાઈ આવીને બોલી, માફ કરજે, માફ કરવા જેવું કંઈ નથી. માતા પિતાની સેવા કરવી એ મારી ફરજ હતી. પણ રોહિત ફરી રડતો બોલ્યો, ના બહેન, ભૂલ મારી છે. તે સદીઓ સુધી વાત યાદ રાખી શકતી હતી, પણ તે બધું ભૂલવીને મમ્મી પપ્પાનું જીવન બચાવી લીધું છે.
રવિનાએ તેનો હાથ પકડીને કહ્યું, ભાઈ, કોઈ સંબંધ ભૂલોથી નથી તૂટતો. સંબંધ ત્યારે તૂટે છે જ્યારે ભૂલ કરનારું ઇનકાર કરી દેવામાં આવે છે. આ સાંભળીને રોહિતને અંદરથી બોજો હળવો લાગ્યો. તે સમયે રવિના પતિ સુમિત આવી ગયા. રોહિતે તેની તરફ જોયો અને શરમથી માથું નીચું કરતું કહ્યું. સુમિત આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, રોહિત, માણસ એ જ છે જે ભૂલ પર અંદરથી બદલાઈ જાય છે, અને આજે તું બદલાઈ ગયો છે. હવે માતા પિતાને દરેક માફ કરી દીધું છે. બહેન અને જીજાજીએ છાતી વળગાડીને લીધા હતા, પણ હવે રોહિતે પોતાની પત્ની શિવાની પણ મનાવવાની હતી, કારણ કે તેને રોહિતને સાચો રસ્તો બતાવ્યો હતો. રોહિતે આગલા પગલાની તૈયારી કરી લીધી. તેણે માતા પિતા અને બહેન પાસે માફી માંગીને દિલના અડધા બોજનો હળવો કરી લીધો. પણ હતો હવે હજુ તેની સાથે સૌથી મોટી જવાબદારી બાકી હતી, શિવાનીએ પાછી લાવવાની. એ શિવાની જેણે તેને સૌથી મોટી ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. તેના મનમાં એ જ વાત હતી જે આજે શિવાની ન હોત તો કદાચ હું ક્યારેય બદલાયો જ નહીં. અને પોતાની ભૂલ સુધારવામાં દ્રઢ નિશ્ચય માટે રોહિતની કાર ફેરવી અને સીધી શિવાજીના માયકે ચાલી નીકળી પડ્યો. રસ્તે ભર તેને વિચારતો રહ્યો કે શું તે મને માફ કરશે, શું તે પાછી આવશે, શું આપણા જીવનમાં પહેલા જેવું થઈ જશે. પણ તેના દિલની ઊંડાઈમાં એક વિશ્વાસ પણ હતો. તે સાચે બદલાઈ ગયો હતો અને સત્ય હંમેશા પાછું આવે છે. પણ જ્યારે રોહિત શિવાનીના માયકે પહોંચ્યો તો શિવાનીજી મમ્મી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે તેને અંદર બોલાવ્યો ત્યારે શિવાની ઓરડામાંથી બહાર આવી, પણ તેના ચહેરા ઉપર હવે એ જૂની નરમાઈ ન હતી, જે શાંત હતી પણ અંદરથી ખૂબ મજબૂત હતી. રોહિત લીધેથી કહ્યું, શિવાની, મારે તારી સાથે વાત કરવી છે. તો શિવાની ધીમેથી બોલી, કહો શિવાની, જે કર્યું તે સાચું હતું. જો તે બધું મને અનુભવ ન કરાવ્યો હોત તો કદાચ હું હંમેશા ખોટો જ રહત, અને મને છોડી નહીં પરંતુ મને સમજાવ્યો, રસ્તો બતાવ્યો, અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારા માતા પિતાને દુઃખ આપ્યું છે, બહેન પર જવાબદારી નાખી દીધી હતી અને તે પણ દુઃખ પહોંચાડ્યું છે. પણ હવે હું સાચે બદલાઈ ગયો છું. શિવાનીએ શાંતપણે તેની વાતો સાંભળી અને તેના દિલમાં પણ લાગણીઓનો ઉભરાવા લાગી હતી. પણ તેણે ઈચ્છાતી હતી કે રોહિત માત્ર શબ્દોથી નહીં, કર્મોથી સાબિત કરે છે કે બદલાઈ ગયો છે. તેણે ધીમેથી કહ્યું, રોહિત, હું માફ કરવા તૈયાર છું, પણ પહેલાં તારે તારા કર્મ પૂરા કરવા જ પડશે. માતા પિતાને મનાવીને પોતાના સાથે લઈ આવ, બહેન પાસે માફી માંગીને તેનો આદર કર, અને જ્યારે આ બધું થઈ જાય ત્યારે હું તારી સાથે આવીશ. રોહિતે તરત જ કહ્યું, મેં બધું કરી લીધું છે શિવાની. મમ્મી પપ્પાને મને માફ કરી દીધું છે. બહેન અને જીજાજીએ પણ છાતીએ વળગાડી લીધો છે. અને આ સાંભળ, આ તેજ આંખોની ભરાઈ આવી. તે કંઈક ક્ષણો શાંત રહીને પછી બોલી, જો એવું જ છે તો હું પણ તારી સાથે આવવા માટે તૈયાર છું. ત્યારે શિવાનીએ મમ્મી બોલ્યા, દીકરા, યાદ રાખજે, વૃદ્ધાવસ્થા બાળકોના સદાયથી ચાલે છે અને પૈસાથી નથી. ભલે માતા પિતા ગામમાં રહેતા હોય પણ તેમની બીમારીમાં તારે તેનો પૂરો સાથ આપવો જોઈએ. કંઈક સમય નથી અને રોહિત પોતાની પત્ની શિવાની અને બાળકો સાથે પાછા ગામ તરફ નીકળવા પડ્યા. રસ્તામાં કારનો દરેક વળાંક, દરેક રસ્તા અને દરેક વૃક્ષ તેમને યાદ આવવા લાગતા હતા કે જીવનમાં સંબંધોથી મોટી કોઈ વસ્તુ નથી. ત્યારે તે માતા પિતાના ઘરે પહોંચ્યો તો શિવાનીએ આગળ વધીને પોતાના સાસુ સસરાના પગ છૂયા અને સુમિત્રાજીએ તેને છાતી વળગાડી લીધી હતી. દીકરી, તે અમારા દીકરાને માણસ બનાવી દીધો. શામલાલજી મલકાયા અને રોહિત હવે ઘર પૂરું થઈ ગયું હતું. મમ્મા, હવે અમે અહીં એકલા નહીં રહો. આજે જ પોતાનો સામાન બાંધો. તમે બંને અમારી સાથે ચાલશો. માતા પિતા પહેલા આશ્ચર્યચકિત થયા. અરે દીકરા, અમે અહીં ઠીક છીએ, અમે લોકો શહેરમાં તકલીફ પડશો. પણ રોહિત હવે જૂનો રોહિત ન હતો. તેને દ્રઢતાથી કહ્યું, ના પાપા, ખૂબ થઈ ગયું. હવે હું મારી જવાબદારી નિભાવીશ. તમે બંને મારી સાથે રહેશો. ઘરમાં જાણે તહેવારોનો માહોલ બની ગયો. આ સાંભળીને માતા પિતાના ચહેરા ઉપર વર્ષો સુધી સુખની ચમક દેખાઈ રહી હતી અને ખુશી ખુશી પોતાના દીકરા વહુ સાથે પાછા ફર્યા. મિત્રો,
જેમણે અમને સાચું શીખવ્યું છે તેમણે વૃદ્ધાશ્રમમાં સહારો આપવાનો માત્ર ધર્મ નથી, પણ આપણું કર્તવ્ય છે. આ વાર્તા માત્ર એક પરિવારની નથી, આ દરેક ઘરનું આઈનું છે, જ્યાં માતા પિતા પોતાના બાળકોને પાળે છે અને વૃદ્ધાશ્રમમાં અવારનવાર એકલા રહી જાય છે, પણ બાળકોનું કર્તવ્ય શબ્દોથી નહીં કર્મોથી સાબિત થાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો, આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.